4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજીએ ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના જાદર, ઈડર, વડાલી પ્રાંતિજ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનના ચોરી, ઘરફોડ અને લૂંટ સહિતના કુલ 10 ગુનાઓમાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. સાબરકાંઠા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓજી દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી ખાનગી બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન નજીક રોડ પરથી આરોપી સુખદેવ ઉર્ફે સૂરજ ઉદારામ ગુર્જર, ઉંમર 25 વર્ષ ને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી જાદર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓ તેમજ ઈડર પોલીસ સ્ટેશનના ચોરી અને અન્ય કલમોના ગુનાઓમાં નાસ્તો ફરતો હતો. આરોપી સામે વીજળીના સાધનોની ચોરી તથા જાહેર મિલકતને નુકસાન સંબંધિત ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આબિદ અલી ભુરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.